એકતા નથી આવી? હા 6:30 વાગે આવે ઠેકાણું નહીં. આ બધા આવ્યા તો છે. મને હમણાં યાદ આવી. યાદ જ ના આવે એમ કંઈ યાદ આવે? મૂછો કાઢે કંઈ થોડું યાદ આવે. હરિઓમ. વાહ વાહ વાહ. હાજી હાજી. હરિઓમ. હરિઓમ. બે બે બે. ફોન કરી ધંધી આપણે બટુકની ઉંમર કેટલી કહેવાય? ગોપલો નથી આવતો એને ખબર હોય. ગોપેશને બટુક એટલે આમ 6 થી 12, 15, 13 સુધી હાલે. એ બધા બટુક જ કહેવાય. હે 15 સુધી ને? આ બટુકમાંથી બહાર નીકળી ગયા. સરસ. બટુકને હા તને ખબર હોય કદાચ. ક્યાં ગયું બહાદુર? બટુક કોને કહે? એ જ ને. એને એ બીજો તબક્કો કહેવાય ને, શિશુ પછીનું. પહેલાં શિશુ, પછી બાલ્ય અવસ્થા, પછી બાલ્ય એ બટુક. હે બાલ્ય અવસ્થા બટુક અવસ્થા 6 થી 10 સુધી હોય. હા એવી તો આપણે બાળકના પ્રમાણે કોઈ જોરદાર બુદ્ધિવાળું છે એનો સત્ય એવો છે. હો એ તો અત્યારથી કેટલા વર્ષનો થયો? 6.5 થયા પણ 11 વર્ષની બુદ્ધિ અંદર ફિટ થઈ ગઈ. 11 વર્ષ જેવો લાગે. હા ચીંગડી આવી. ધ્યાની. હરિઓમ. હવે ને બીજે ભાઈ મગજ બીજે છે. હરિઓમ ભાવેશ. હરિઓમ હરિઓમ હરિઓમ. હાલો આવો આવો. હરિઓમ સુમી. આવો આવો. શિશુ હા આજે તારીખ કેટલામી છે? 18મી ઓગસ્ટ 2024. સ્થાન છે પૂજ્ય શ્રી મોટાનો હરિઓમ આશ્રમ. હે ઉપસ્થિત છે મોટાના સ્વજનો કહું છું જોર કરજો. અહીંયા બોલું મોટા શરમાઈ ના જાય આપણા. સ્વજન કોને કહેવાય? સ્વજન કોને કહેવાય? કોને આવડે છે? ધીરે વિચાર લે. એથી કદાચ ધક્કો મારી ધક્કો નહીં. હા પોતાના જન મોટા કે આ મારા પોતાના સગાવાલા એ સ્વજન. આપણે આધ્યાત્મિક રીતે નહીં ગણીએ પણ શબ્દ પ્રમાણે મારા પોતાના. અમે મોટાના સ્વજન છીએ. મુકેશભાઈ ભાઈ સારું કહ્યું. મુકેશભાઈ આવ્યા. હરિઓમ હરિઓમ. બેન આવ્યા? બેન સારું સારું. એને ઉપર બેહાડજો. નહીં પાવે મોઢું જોવું હોય એવું છે. અહીં બેહાડ દી. અહીં આવી જાય. અહીં આવો. પગે લાગી ના. ટેબલ લઈ લો હવે એની જરૂર નથી. એક જણો હમાઈ જાય. ઉપાડી લ્યો કંઈ કામ નથી. આપણે આપણે મૂકી દો આ બાજુ પાછળ મૂકી આવો. તો આગળવાળા 3 પાના 32 શ્લોક આપણે લીધું છે. અહીંયા અહીં નથી લીધું ને? ચાલો એ લઉં. એમાં સરળ રહેશે તમને બધાને. હા ભાઈ પાના નંબર 40, 42 યાદ આવી ગયું. બરાબર સાચું છે. આવી ગયું યાદ આવ્યું. પાના નંબર 40. દીપિકા પેલું વાંચી લીધું 32 શ્લોક? ચાલ આ હું ગાઈ દઉં, બોલી દઉં એટલે તને સારું પડે. તારે બાકી સારું. જોર કરો એ બાજુ મોટાને ધ્યાન જાય. જોર કરવાનું. આ બે જોર કરે છે. મનમાં જ નીકળી. તાલી પાડો તાલી. અને દર મહિને મનમાં બેસે. ના બેસતી હોય તો બેસે. સાચું ને?
હા પણ બેહવાની જ છે, પાક્કું જ છે. પૂછી જો, પૂછ. હા, તારી જેમ નથી. સાચું કીધું. ક્યાં તારી મમ્મી ક્યાં છે? આ ખૂણામાં ઘરી ગઈ. એને બેહાડવાની અઠવાડિયું. આની કસરત થઈ જાય. ભાવેશ કે ભાવેશ હરિઓમ. સંસ્કૃતિ શબ્દ આવે છે. સંસ્કૃતિ એટલે શું કિશોરભાઈ? દેશનું મૂલ્યાંકન. ભારત દેશની સંસ્કૃતિ એ ઋષિમુનિઓની સંસ્કૃતિ બીજે ક્યાંય નથી, આપણા દેશમાં છે. એના વિશે મારો ફોન લઈને તમે માતાજીનું મોકલ્યું હતું ને પેલું મોકલેલું હતું. સીધું આવી ગયું. આપણે કઈ ખબર હોય હે? જો માતાજી શું કહે છે અરવિંદવાળા, આડું થાય છે થયું નાનું રહીએ થઈ ગયું. ના માતાજી છે મીરા માતા. મીરા માતા મેં દર્શન કર્યા છે. હા, તાલી પાડો. એક તો છે આ બધી વિભૂતિ છે. 8-9 વર્ષની ઉંમરે જો વિધિ કરે છે. ભૂમિકા આપવી પડશે. ભૂમિકા વગર થાય નહીં. ભૂમિકા કોઈ કરી દે. ગોર બાપા લગ્ન કરે પછી ઘર તો આપણે આંકવાનું. એ ઘરે આવીને તમે જેમ કરો લાવો હું ચૂલામાં સર લાકડા તમને કરાવું એ તો આપણે જ કરવાનું. એને માતાજીએ દેશ માટે કીધું આપણા. કેટલું કીધું જો આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. આવ્યું તો છે ફેન ક્લબ એન્જલમાંથી આવ્યું. એ તમે કહ્યું એ જમીનનો ટુકડો, નદીઓનો અને પર્વતોનો સમૂહ નથી. ભારત દેશ પરદેશની બાઈ બોલે છે. આ દેશમાં સામૂહિક નિવાસ કરતા નિવાસીઓના સમૂહનું નામ પણ ભારત દેશ નથી. હરિઓમ. બે શાંતિ. સમૂહમાં આ દેશમાં નિવાસ કરતા નિવાસીઓના સમૂહનું નામ પણ ભારત નથી. પર્વતો અને નદીઓથી ઘેરાયેલો સુંદર ટુકડો એ ભારત નથી. પણ ભારત એક જીવંત સત્તા છે. અખંડ કહેવાય ભારત. કેવી રીતે? બીજા દેશોને શોધવાથી મળ્યા છે. આ તો પરમેનન્ટ છે. ઋષિમુનિઓ, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન એ કેટલું થયું. એ આ દેશ એવો છે કિશોરભાઈ. બરાબર. જીવંત સત્તા. શિવ જેટલા જીવન છે ને એટલું જ જીવંત સ્વરૂપ આ ભારતનું છે. શિવ ભગવાન છે તો ભારત ભગવતી છે. ભારત પસંદ કરે પોતે માનવી સ્વરૂપના પોતાનો આવિર્ભાવ કરી શકે છે. ભારત પસંદ કરે, જે માણસ ભારત દેશમાં જન્મવાનું પસંદ કરે, ત્યાગી ભગવતી સાંભળ તો એ પોતે માનવી સ્વરૂપમાં પોતાનો આવિર્ભાવ કરી શકશે. માણસ સંપૂર્ણ રીતે બનવાની શક્યતાઓ અહીંયા છે ને? એવું આ માતાજીએ કીધું છે અરવિંદવાળા. મીરા માતા યાદ આવી ગયું. આમ મળ્યું એના માટે મોટા શું બોલ્યા આપણા દેશ માટે મયુર? તારે કહેવાનું જરા બરાબર જે જા ઢૂં. આ મારો ભારત દેશ
એ માટીનો ટુકડો નથી. આ મારો ભારત દેશ માટીનો ટુકડો નથી, આપણી બધાની માં છે. બર્ડ ફ્રોમ માઉથ ઓફ મોટા. તો પછી એ દેશ માટે આપણી ફરજ હોય ને, ઋણ હોય. આ ભૂમિમાં જન્મ આપણે તો આપણું ઋણ થયું. ભૂમિ માટેનું ઋણ કેમ અદા કરવું? ઝાડવા ઝાડવા વાવવા. ને વચન પણ આપેલું છે કે એક દિવસ પાકિસ્તાન ભારતમાં એડ થઈ જશે. હા કીધું, અરવિંદે કીધું. માતાજીએ એવું હા કીધું. કહ્યું. ખળભળાટ ચાલે છે. અહીંયા જગ્યા છે તમારી હોય હાલે તારે આમાં આ જગ્યા 48 વર્ષવાળા માટે રાખી. હવે 48 નું કોણ છે? 47. કાલ પધારવાના ને? વધારવાનું જ લગાવી દો. રાખડી બાંધવા રાખડી બાંધવા તો કાલ તો બેનનો દિવસ કહેવાય. સારું, આનંદ કર્યો, આગળ વધીએ. બરાબર, આપણે ભેગા થાય છે આનંદ કરવા જ. સત્સંગનું નામ તો મોટું કહેવાય, એ તો હવે કોઈ મહાપુરુષ બેઠા જ થાય. આપણે આનંદ કરીએ બધા ભેગા થઈ. દાંત કાઢજે ક્યારેક. સરસ. નહીં તો આમ મલકીને મરી જાય, પેલા 12મા ધોરણમાં ચેપાઈ જાય. જરાક છૂટ આપજે થોડી. હે ભાઈ, તને ટેવ પડી ગઈ હોય, તારે છૂટ આપે તો ના પાડી. મને આમાં મજા, પોપટને પિંજરામાં મજા થઈ. બહાર ન જ જવું, જોર પડે. પાંખ ફફડાવવી પડે ભાઈ. ગુણ ને ભાવ શક્તિનું મૂળ સંસ્કૃતિમાં સમાયેલું છે. આપણામાં ગુણભાવ જે આવે છે એ સંસ્કૃતિમાંથી આવે, સંસ્કારમાંથી આવે. ગુણભાવનો શબ્દ પરદેશમાં નથી આવતો. મોટા સિવાય ક્યાંય ગુણભાવનો શબ્દ બહુ આવતો નથી. ભાવ આવે, ગુણનો ક્યારે ખ્યાલ ના. હે, ગુણને ભાવ શક્તિનું મૂળ સંસ્કૃતિમાં રહ્યું, સંસ્કૃતિની વડે કેવું ઘડાયા સર્વ કોઈ જતું. સંસ્કૃતિથી ઘડાય છે. ગોપડો ના આવ્યો નહીં તો એ મજા આવી જાત. હે, હા, એ સંસ્કૃતિ અગાઈની આ પ્રતિકૃતિ છે હાજર. પ્રતિકૃતિ છે. આશીષ એનો ભાઈ બેઠા, પેલું ના બોલું. એને કીધું તમે બોલો, મેં નહીં, હાજર ના હોય ત્યારે. બરાબર ને? વ્યક્તિની અસર વ્યક્તિ પર સંસ્કાર આધાર રાખતો નથી. આપણે સંસ્કાર આપણામાં પાડવા હોય તો વ્યક્તિ ઉપર આધાર નથી. એના આધારનો વ્યાપ સમાજના કેન્દ્ર બિંદુમાંથી આવે છે. તો કેવા સમાજમાં જઈને વસવું છે, આપણે ક્યાં રહેવું છે, એમાંથી સંસ્કૃતિ જતન થાય, ઉતરે આપણામાં. ત્યાં હોશિયાર છે ગટુડો, જો એનું મોઢું આઘો પડતો તો આશ્રમથી બાજુમાં ગોતી લીધું. નજીક ગોતી લીધું. જીયાન મેં કીધું હાલો આપણે ભાડે આપીને અહીં આવતા રહીશું. મારું ઘર મારું ઘર. દાંત કઢાવવું હવે નથી કીધું કંઈ. એ તો કોક જ કરીએ કે પ્રભુ ગાંડા હોય ને એનું કામ છે, ડાયરનું કામ નહીં. ડાયરનું આ માર્ગમાં જ કામ નહીં. સાચું હોય ને, સાચું. જો બધા બેઠા એ જો બેઠો એ સહજ જીવનવાળા છે બધા, સહજ. એને મજા હોય સહજમાં, એમાં મજા આવે. દેખાડો ના હોય. એને ગાય ચારેલી હોય, ભેંસ બધું કર્યું હોય, એમાં જ ગોવાળિયા બેઠા હોય. ગોવાળિયામાં જ બેહે ને, ઓલું બાંધી લઈએ, ફાર્યું. હા, સમાજ કેવા સમાજ સાથે આપણે ભળીએ છીએ, હળીએ છીએ, મળીએ છીએ. હા, સમાજ છે આપણો અત્યારે છે એ. કેટલો પછાત છે તો જુઓ તમે, કેટલું અઘરું છે બધું. આની અંદર કામ લેવું કેટલું અઘરું. બધે કોઈ કંઈ કરે જ નહીં. થોડુંક કરો, મોટાનું વાંચો, એમાં તો ટાઈમ કાઢવો. ખાલી રોટલા શાકમાં ના ટાઈમ જાય. જોજો, સાચું કહું. એક ચોપડી નાની રાખીને ભલે ને સેવટાક વચનામૃતો એ ખોલો. માસ્તર ક્યાં છે? એ પેલું બેલ વાગ્યું ને, જોવા ગયો. એને ક્લાસમાં કહેવું જોઈએ આવું, આવી ચોપડી ભેટ આપો, ઘરે લઈ જાઓ. તો એવી વિશેષતા આપણામાં જન્મવી જોઈએ. એ જેને કહેવાય યુનિક પણ આપણામાં ના આવે તો આપણે બોદા પતી જાય. હા, વાંચન એવું છે આ બધું મોટાનું, એમાં યુનિક બની શકીએ આપણે.
હવે આ 2 શ્લોક તો જાણે અઘરા છે એ તો આપણને ખબર પડી ગઈ. પછી મોટા કે આટલું નહીં સમજાય તો સહેલું રાખ્યું છે. શિશુ સંસ્કાર પામે છે. શિશુ પર ગયા. શિશુની ઉંમર 5 પછી થાય. અને ત્યાં સુધી બચ્ચું બચપણ જ. બચપણ. શિશુ ઉંમર પામે છે એને જે પોષનાર છે. રોજ એક શ્લોક શીખવાડવા આવે છે છોકરાને. કિશોરભાઈ હા હાથ ઊંચો કર. હા એકાદું ભલે 2-4 દી પણ એક પાકો થઈ જાય છે. રમતા રમતા ટેવાથી બાકડા પરથી આવે નીચે રમે ને પાછો ઠેકડો મારે ને પ્રસાદ લે ને 5 વર્ષ 7 વર્ષ. 7 વર્ષ. પછી એની માને એવી જાગી ખ્વાઈશ. મોબાઈલ 2 વર્ષથી બંધ કરી દીધો. કોઈ નહોતા એને કહી દો આ મોબાઈલ બગાડનું કેન્દ્ર સ્થાન મોબાઈલમાં. એ હેબિટ પડે પછી જાતી નથી. અને બચી જાજો નહીં તો આપણે ખતમ થઈ જાવ. દાંત કાઢમાં બચી જાજો. મારે આમ તો કહેવાય નહીં. દાદા એક દિવસ મને કહે કે જીએ લાવ મોબાઈલ લઈ જાઓ તો ઊંઘી જાવ. દાદા આન વગર ઊંઘ નહીં આવે લાવો. આદત પડી ગઈ. હવે એના ફાધરને મોબાઈલનું કામ આવિકનું એ હોય જ. આ પછી જોવે અને ઓલો વચ્ચે હોય તો શું કરે? યાર તો આ કરવા જેવું છે નહીં તો મમ્મી થોડા કર્યા. હા એવું છે. શિશુ સંસ્કાર પામે છે. ક્યાંથી પહેલો સંસ્કાર ક્યાંથી પામે? એને જે પોષણ કરે મા બાપ. પોષે કોણ? મા ધવડાવે અને બાપા ગીત ગવડાવે. શિવાજીનું હાલરડું કેવું હોય એવું ગાય. પછી મોટું થાય એ બાળક થાય. બાકી તો આપણે ને આપણા બાળકોથી થાકી જાય. એટલે આપણા બાળકોથી ના થાકવું હોય તો આ જગ્યા બહુ સારી છે. આવતા જતા રહે તો આપણે થાકીએ નહીં. આપણને નવી બુદ્ધિ આપણને સૂજે કે મારે કેમ જીવાય, શું કરાય. પગે લાગી અઠવાડિયામાં એકવાર પગે લાગીને રહી જાય તો હવા ઘણી ભરાઈ જાય. આ ફેર તો પડે ને. ફેર પડે. પોષનાર મા બાપ. પછી કહે છે અને જે કોઈ રમાડતું હોય એનાથી પણ સંસ્કાર પડે. દીપિકા સમજવા જેવું છે બધું. કોની પાસે રમે છે એ તો ખાસ જોવું. રાગ દેશવાળા હોય એની પાસે રમ્યા કરે રાગ દેશ અંદર ઉતરતા જ હોય. ખબર ન પડે. બાળક તો બધું કેચ કરે. સાઈ ચૂસે એમ બધું ચૂસે. એને જે કોઈ રમાડે છે એને જન્મ આપનાર કોણ છે એના પર સંસ્કારનો આધાર છે. ભુવનેશ્વરી દેવી કોના મમ્મી છે? હાથ ઊંચો કરો જોઈએ. ભુવનેશ્વરી દેવી કોના મમ્મી? અર્પણ આવ્યો છે ને? બોલો ભાઈ. હાય 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 તાલી પાડો ભાઈ. અચ્છા સ્વામી વિવેકાનંદનું બચપણમાં નામ શું હતું? કેટલાને આવડે છે? હાથ ઊંચા કરો. બોલો જય ભાઈ જય જોર કરો જોર. અલ્પેશ એટલે ભાઈ કામકાજ તું આ માઓ બધી છે આ બાજુ. એકઈ નથી આમાં. તું છે 2 3 4 5 છે. ભગવતી તારે અહીંયા જવું છે. ગયા તા અહીંયા વિવેકાનંદ શિકાગો જવાનું છે તો હા. તને આવડે? આવડી ગયું. જો હાથ ઊંચો હતો એ ના કરે. એ પાકી છે. કદાચ ખોટું પડે તો બોલી કેમ નહીં? તો હાથ ઊંચો કરે છૂટ છે. કરી જોઈ. કર્યું છો? આમ 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 આમ. હાય 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 બહુ જોર. આવતા જાઓ પ્રભુ, આવતા જાઓ. જાઓ. બાળકોનો પ્રેમ, બાળકોના પત્નીનો પ્રેમ, લગ્ન પછીની ખબર જુદી છે. આ બધું તો અત્યારે સારું લાગે, પછી બહુ અઘરું છે. એ અહીં શીખવું હોય ને આ સાહિત્યમાંથી તો એ દોહન થાય તો ખબર પડે કેમ રાખવું, કેમ બોલવું. અને અથડામણ થાય પછી જાગૃત રહેવાનું. ગરજ બતાવું છું ભાઈ. છોકરાઓ
જુવાન થઈ ગયા એલા પણ હવે આ જલ્દી કરો ભાઈ 1 2 3 4 5 6 7 8 પહેલી વખત આજે આપણા સેશનમાં યંગ જુવાનિયા વ્યવસ્થિત બેઠા. આ કોણ રેકોર્ડ કરે છે? સારું કર્યું લઈ લઈને એ થવું જોઈએ. મારે ચંદનબેનને મોકલવાનું છે. પંખો ધીરે કરો જરા, અવાજ આવે આમાં બહુ. થોડુંક એક પોઈન્ટ ઘટાડો. હા અવાજ આવે ને કંઈ થયું ખરું. જો માં વધારે ધ્યાન દે આમાં, બાપા તો કામમાં પડ્યા હોય બિચારા. અહીંથી છલાંગ મારી સીધા ફૂક. હા હા અરે સંભાળવાનું માને હોય. માને સંભાળવાનું હોય. મા પર જ એનો આધાર છે. મા પર જ આકર્ષણ હોય બાળકનું વધારે ને વધારે. મા જો ભોળી પડી તો બાળક ગયું સમજ્યું. આ ખવડાય મારે આ ખાવું, કાલ ખાધા હોય આપણે પાવભાજી, આજ મારે મંચુરિયમ ખાવું. એકવાર તો કે ન દેવું એવું ખવાય રોજ. હા એટલે થોડું લેવું, કોઈ દી ના કરવું. મરી ન જાય કાંઈ એક દી ના ખાય. અરે એમાંથી નીકળાતું નથી આપણને. પછી બાળકો છેતરે. રોજ થોડું હોય, મહિને 5 દી 15 દી એકવાર હોય બરાબર છે, બધું રોજ ના હોય. રોજની ટેવ જીભડીને તો પડે. આ રાગ દ્વેષ મોહ ને નિંદા કુથલીને કોની ટેવ છે? રોજની છે કે નહીં? એ જ છે. ત્યારે બાજુ આમાં આ ગ્રુપમાં તો મજા હોય છે. એ લોકો આ લોકોમાં વધારે રાખ્યું છે મોટાએ. થોડો આનંદ કરી લ્યો. એમાંય બહેનો ભેગી થાય. કાલે બહેનો ભેગી થાય જો મજા આવશે. આમ મજા કરવાની, પણ આપણે ધ્યાન દેવું. આપણે કરવા જેવું મોટાએ શું કીધું છે એ જોતા રહેવું. આમ મોટાએ આવું કીધું આવું કીધું આવું કીધું એ ભેગા થઈને એવી વાતો કરી. પણ કોણ કરે છે? કોણ કરે? કેટલું અઘરું છે. મોટા વ્યક્તિ વિકાસનો પાયો મોટાએ નાખ્યો છે. એક વ્યક્તિ વિકાસ થાય એ પાછળ કેટલાય વિકાસ કરે. સમૂહમાં વિકાસ માટે કે ક્યારેય ન થાય. ટોળામાં મયુર, ટોળામાં તત્વ ના હોય. ટોળામાં વિખવાદ હોય, રાગદ્વેષ હોય, મોહ હોય, બધું હોય, પણ તત્વ ના આવે. મોટાનો શબ્દ બોલું છું, ટોળામાં તત્વ ના હોય. એટલે મોટાએ મૌન રૂમ એક બેહાડ્યા. બે બેહે તો એ વાતું કરે, ટાઈમ જાય નહીં ને. હા ટાઈમ ઘટે, અંદર બાંધી પડે. તારું ખોટું મારું સાચું. એકતાને તો આપણે ભેગી લઈ લઈએ. આપણે ભેગી હાલે ને અમારે ઘરે કપડા અલ્પેશ લાવશે નહીં? સાસરે જ તો જવું તો ભાઈ જવું પડે. તો તમારે જવું પડે. બરાબર. તો આપણે આવ્યું હું પોસે એના સંસ્કાર બાળકમાં પડે. એ ગયેલું સાંભળે ને બરાબર. બીજું કોણ રમાડે છે, કોણ જમાડે છે. મોટા ક્યાં સુધી નજર રાખી જો બાળકને યોગ્ય કરવા માટે. દીપિકા આ જોજે બધું, પણ પહેલાં એનું સમજણ કેમ પડે આપણને? બાળકને આપણે કેમ કોની પાસે રમે છે, શું કરે, જમે છે, ખબર જ કેમ પડે? આપણી જો વિકાસ ના હોય તો, આપણો વિકાસ ના હોય તો કેમ ખબર પડે? તો પાયામાં તો મા બાપ જ આવ્યા. મા બાપ સિવાય થાય નહીં. મા બાપ બરાબર નથી તો બાળક બરાબર નથી. મા બાપ બરાબર છે તો બાળક બરાબર છે. સંસ્કાર આપવાનું જે યજ્ઞ કર્મ મહાન છે. સંસ્કાર આપવા એટલે કર્મ યજ્ઞ કરવો પડે. કર્મને કેવી રીતે કરવા? યજ્ઞ સ્વરૂપે. યજ્ઞ સ્વરૂપે કર્મ ક્યારે થાય દેવ? ગાંધીનગરથી અવાજ આવે છે. બોલ બોલ. અરે કાંઈ આગળ ના પડે, હમણાં આવડી જાય. મારે આમ જોયા કરીને આવડી દે. એ જ છે. યા તાલી પાડો.
હા મેં મોકલું પછી મેં તો આ અટવાય ને એક એક કર્મ હેતુની સભાનતાથી અને પ્રભુને યાદ રાખી અને આપણે શેને માટે કરીએ છીએ એવો ભાવ રાખીને કરીએ તો યજ્ઞ થાય. કાલે અમારે 5-25 જણા તો હશે એટલે યજ્ઞ કરવાના છે. નક્કી કર્યું યજ્ઞ જ કરવો. મને સપોર્ટ આપજે. તારી સહકારની જરૂર પડે મારે. હે મોટા સાંભળે છો? પાકું વાત તાલી. હા હવે બરાબર. તો આપણામાં રાગદેશ ના આવે કે બધા કંઈ જગતમાં હરખા છે આવડી બધી દુનિયા બનાવીશ. આપણે બરાબર થવું એમાંથી જોઈને એ જ શીખવાનું એનું નામ સાધના. એમ જોઈને આપણે જ તૈયાર થવું એનું નામ સાધના. એમ છે તો આપણે એવું નથી કરવું. આપણે ચાલો આપણે આ કરીએ હાલો આ કરીએ એમ કરીને ચેન્જ કરાવી દઈએ તો સમજવું કે આપણું માનસિકતા બદલી. અહીંથી પાયો છે નહીં તો આપણે સામાન્ય જીવ લેમેનની જેમ જીવન પસાર થઈ જાય જેને કંઈ એવું કાંઈ હોય નહીં. રામકૃષ્ણ દેવ બોલે છે હું તો કલકત્તાની શેરીમાંથી પસાર થવાથી કેવું દેખાય છે યાદ આવે છે કાંઈ? ગોટીને ખબર છે કલકત્તાના માણસો તો નીચું મોઢું રાખીને નોકરીએ રાંધી જાય છે, બીજું કોઈ કામ કરતું જ નથી. એનું મોઢું નીચે જ હોય, ઉપર ભગવાન તરફ ક્યારેય ન હોય એવું બોલવા માગે. કોઈને ભજન કે ભગવાન તરફનો ભાવ જ કોઈને આમ દેખાતો નથી. એટલે કલકત્તાના એટલે વી આર ઓલ ભગવાન તરફનું મન ના રહ્યું તો સમજવું કે ભગવાન આપણને ક્યારેય માફ ના કરે. આપણને જગત પર મોકલા, માણસ બનાવ્યા અને એ આપણો જગત પિતા, એને આપણે ભૂલી જાય. આપણામાં બાળક આપણને ભૂલી જાય કેવું લાગે છે? એ ભાઈ આપણે ભૂલી જાય કેવું લાગે છે? એ તો દયાળુ છે તે તો એ નજર રાખે છે. દયાળુ છે, મા બાપ દયાળુ જ હોય. આપણે દુરુપયોગ ના કરવો, જે આપણી જવાબદારી વધી છે. માથું હરિઓમ. સાચું ને? સહકાર આપજે. કાલે તો અમારે પ્રયોગ કરવો છે. હંમેશા એમ જ હોય. સહન સફળ થવા માટે સ્વીકાર કરવો, સહન કરવું, જતું કરવું, ભાવ રાખવો. હા હાલો 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 મોડું થાય, બે જાવ ભલે ને ગમે એવી વાતો કરતા હોય, આપણે ઘૂસી જવું બરાબર. શીખી જવું પડે આ બધું, નહીં તો આપણું જીવન ભંગાર થતું જાય. ભંગાર શબ્દ છેલ્લો હોય છે અને પછી કાંઈ આવતું ભંગાર જીવનમાં જીવવું આપણે. ભંગાર જીવન એટલે ખાલી સંસારમાં રીચા પૈચા રહેવું, મજા આવી ગઈ ને પેલા ભાઈ એ તો બધાય કરે, એમાં શું ફેર પડે? આપણે યુનિક બનવાનું, વિશેષ જીવનમાં આપણે પદાર્પણ થવું જોઈએ. આપણી અંદર વિશેષ શક્તિ એ સત્યના પપ્પા પાસે ખરી. સત્યના પપ્પા ઓળખ્યો કોઈ? હાથ ઊંચો કર ભાઈ. રહેવા માટે સામે આવી ગયો, આશ્રમ માટે. એમના ધર્મપત્ની છે, આજ મનમાંથી નીકળ્યા છે. આવતો મહિને પાછા બેહવાના છે. થઈ જ ગયું છે. બે હા એની મને ખબર છે. કેમ? પણ જરા 21 વખત 21 દિવસ બેસીએ તો એ માર્ગે પડી જાય એમ કે. હા એ તો લખેલું છે. 21 દિવસ પણ એને એક વખત 21 દિવસ બેઠેલા એક આવ્યા, નામ ભૂલી ગયો છું. પછી મોટાને પગે લાગ્યા, પછી રસોડામાં ગયા જાણીતા. પછી અહીં આવ્યા, ઝીણા કાકા પાસે બેઠા. તબિયત થોડી સારી નહીં એટલે પછી તો પગે લાગી નીકળી ગયા. કાકાને કીધું મેં આ 21 દિવસ મોહન મંદિરમાં બેઠા તો કેવી ભૂમિકા બની ગઈ. એ કે 21 વખત 21 વાર હેતુની સભાનતાથી જ્ઞાન ભક્તિપૂર્વક બેસવું જોઈએ. ખાલી બેવાથી નહીં, એ હેતુ લઈને જવું પડે અંદર આપણો પોતાનો. તો રાજી થાય. અસલાબેન પણ બેઠા. હા ઘણા બધા બેઠા છે, પણ નુકસાન તો નથી. ભલે ને એમને બેહવું એકલા એટલે હું બેઠો તો ને એક દી, પાછી અઠવાડિયું બેહાડવો છે. અર્પણ તો વધારે કેટલું બેઠો?
3 દિવસ ચાલો એટલું તો સારું તો 24 કલાક 1 દિવસ એક હવે બેસી જવું હા બેસી જવું તારે જ કેવું મારે બેસવું છે એટલે થઈ જાય તો થાય ગોટીની વાત કરી આપણું નામનું ગોઠવો ને ક્યાંક ત્યારે થાય પણ તારે વહી જવાનું થાય પાછું એમ તો થાય એવું નથી હજી લિસ્ટ બહુ લાંબુ છે પછી તો અત્યારથી લખાઈ દે ને સારું સંસારમાં બાળક જઈને હું એને સંસ્કાર આપ્યા એ યજ્ઞ મોટો કર્યો કહેવાય આ ધોવાળાવાળો નહીં મોટાનો યજ્ઞ નામ આવે તો સમજવાનું સંસ્કાર ધોવાળામાં મોટા ભાઈ માને નિયમ નહીં કહું પણ એ કાળ આ નથી એ કાળ વહી ગયો હવે આ વિકાસ થયો આજે એ બધું મોંઘું થઈ ગયું ઘી ત્યારે તો ઘીની નદીઓ હતી જય રેડા કરો તો હાલે યવનમાં અત્યારે તો ખાવા માટે કેટલા રૂપિયા આપો તો ખવાય એમાં એ બહુ ન થાય અને મોટા તો કરકસરિયા ભારી કોઈ ભાત આપી ગયા તો એકવાર 4 દી આપ્યો જ્યાં ફ્રીજ નહોતું મોટા વખતે એવું પાણીમાં રાખે ઉપરથી છાબડી રાખે ને પછી પાણી ઢાંકે ને પછી પાણી બીજા પાણીમાં 4 દિવસે ફેંકી દેવાય નહીં કોઈને અપાય નહીં કૂતરાને નહીં આપણે મૌન મંદિરવાળા છે આપણે છીએ આપણે ગરીબ છીએ નંદુભાઈએ વાત કરેલી આવી બધી એવા કરકસરવાળા મોટા અને એક વખત હવે હળવી વાત કરીએ ને જરાક સારું પડે કેલાલ આવ્યા કેલાલ જાદુગર રંગ ઉપવનમાં મુકેશભાઈ વાતો સારી કરે તને કેલાલ આવ્યા તો પછી આમંત્રણ આવ્યું તમે કેલાલ જોવા આવો કેલાલ ઓળખતો મોટાને થોડા આપણે જઈએ એ ઝીણા કાકાને બધા ગયા કેલાલ જોવા કેવા હશે મોટા કોઈ ગયું છે સંત પુરુષ કેલાલ જોવા એક જ છે મોટા કારણ કે બિકોઝ ઓફ મોટા ઓલ્સો કેલાલ વાહ બે જાદુગર સામે પછી ત્યાં એક ટિફિન ભેટ આપ્યું કે આજ તમારે જમવાનું મૌનમાં આપતા હોય ને એમાં વાપરજો બે આપ્યા બે હજી એ ટિફિન હાલે હવે પવન ફૂફડી હું બોલ્યો હું ત્યાં હલવાણો બાળકમાં પછી 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 કાંઈ નથી આવ્યું એટલે ધ્યાન આમાં છે પણ આમાંય છે એ વિશેષતા છે સારું સોરી કહી દેવું પડે હા સોરી કહી દઉં એટલે હળવું થઈ જાય અંગ્રેજી ના બોલે ભાઈ માફ કરી દઈએ તો આગું પડે સોરીમાં શોર્ટ સોરી ઇઝ શોર્ટ સોરી શું કહેવાય હું કહેતો હતો હા પછી પાછા આવ્યા હોય ને જાતી વખતે આશ્રમ આવ્યા એ હવે આ છેલ્લી વાર અમેરિકા જ્યાં ને અમેરિકા જતા હતા મોટાને મળવા આવ્યા મોટાને કહે હું છેલ્લી વાર જાઉં પછી મારે અહીંયા આવતું રહેવું છે મનમાં બેવું ને અહીંયા તમારે હારે રહેવું છે સારું ભાઈ તમે અમેરિકા જઈ આવો પછી વાંધો નહીં કિશોરભાઈ તો કે હા કિશોર એમ જઈ આવો અને અમેરિકાને બતાવી આવો અમારો ભારત દેશ જાદુગરોનો દેશ છે એટલે થોડો ક્રોસ કર્યો મોટા એને તો સમજાય નહીં ને એ તો ખુશ થાય પણ આ તો એમ કે જાદુગરોનો દેશ છે જઈ આવો અધ્યાત્મ નહીં એ તો ગયા પાછા આવ્યા ગુજરી ગયા પણ આવ્યા એમાં ભાઈ આમાં જોઈ અને આપણે બધાને આમાં જ છે પણ લાભ લેતા આવડવું જોઈએ નહીં તો આમાં આમાં રહીએ લાભ લેતા આવડે એ ફાવે લાભ લેવામાં શું કરવું પડે શેની જરૂર પડે મોઢા જાણીતા ગોતવા પડે પ્રસન્નતા હા એના વગર ગુણભાવ થાય નહીં તો વેરાઈ જાય હોય તો એને રાખવાની ઓલવેઝ વિથ લાફિંગ ફેસ ટોકિંગ પૂતા હોય તો દાંત કાઢજો અમારી બેન આવ્યા છેલ્લા બેઠા એ તો ની મમ્મી એ કિરણ કહેતો તો હોતી હોય તો દાંત કાઢે છે ખરેખર વિથ લાફિંગ ફેસ ઓલવેઝ દિવેલવાળું મોઢું કોને ગમે ભાઈ લાફિંગ ફેસ
આપણે મળીએ કોઈને કેમ છે ભાઈ આનંદને દાંત કાઢવો છે આનંદ આપણે જ ના હોય ને પૂછીએ આનંદમાં આવ્યું તો જ પૂછાય નહીં તો બોલવું જ નહીં મારી જેમ છો એમ થોડું કહેવાય કિશોરભાઈ તે પછી કેલાલ કોઈ દી આવ્યા નહોતા પછી મૌનમાં બેસેલા હતા કે હા એ બોલી કે બોલી હા મારી વાત છે તારે કેવું તું ના ના મને નથી બરાબર તમને ખ્યાલ છે સરો આ બાજુ આવો મનમાં બેહડા એ કે મારે જરા મૌન મંદિર જોવું છે ને એક દી બેહવું છે અંદર કેમ છે હું જોઈ લઉં પછી તો રમેશભાઈ હતા અંદર એને પછી એ કે રમેશભાઈ તમે બહાર આવો 3 રૂમ હોય ત્યારે કેટલીક હોય ઓછી હોય બેસી જાઓ ક્યાં ગયો ભાઈ આવ્યો ને બેસો બેસો બે જ બોલા તું બોલે બે જતો આવશે સાંભળ પછી કેલાલને મૂકવા ગયા બેહાડ્યા અંદર થોડીક વાર થઈને બેલ વાગ્યો એ ભાઈ મને બહાર કાઢો કે આ તમારો જાદુ તો મોટા ઓર છે આમાં મારાથી ના બેહાય બેસી ના શકે 2 કલાક તું બે હગે આ બે હગે એ નથી ના બેહાય ટફ થઈ જાય એના માટે એવી ભૂમિકા લઈને આવવું પડે અહીંયા ત્યારે થાય અને આપણે તો કેટલા વર્ષથી આપણે આવતા જતા છીએ હવે આપણામાંથી મોહ જવો જોઈએ ઈર્ષા દેખાઈ જાવી જોઈ રાગ દ્વેષ જવા જોઈ હે નહીં તો શું કામને આટા માર્યા ધક્કા ખાધા કહેવાય ખોટો ધક્કો ના ખાવો ભાઈ હાલે મોટા ને આપણા વગર હાલે કે નહીં બાપુ આપણે મોટાનું એક પાનું ફાડ્યું નહીં રોજ તો શું કામનું ક્યું વાંચે છે બાપુ ના પાડે છે માસ્તર હવે એની તાળી તો પડાય નહીં જોયા કરી માસ્તરે ના પડે હે હા આજે જીવ એ વાંચતું એક પાનું ફાડી નાખવાનું નહીં તો શું થાય પછી કેમ ખબર પડે વાંચું ઈશા એને કેવું વાંચી લ્યો આજે થયું ને અરે જોર કરજો જો માસ્તર વાંચે તો આપણે વાંચવું પડે આપણે બાળકોના મોટા કેટલા પાનું આવ્યા બાને પૂછો બાને 8 કોંગ્રેચ્યુલેશન થોડું યાદ રાખવું આ વાત પૂરી થઈ ગઈ ને મનમાં નીકળી ગયા બહારથી નહીં બેહાય જલ્દી બહાર કાઢો પરસો વળી ગયો પહેલું છે મૂળજીભાઈ બેઠા હતા એકવાર મૌનમાં ચંદુના ભાઈ સાંભળો તો દ્રશ્ય બતાવું હે સવા ચંદુ આવો પછી શું થયું મૌનમાંથી કેટલી વાર બેઠો ભાઈ કલાક બેઠો ને ત્યાં રિંગ વાગી મને લઈ જાઓ જલ્દી મારે અહીં રહેવું નથી મારે બહાર નીકળવું હે કઈ હા કંઈ ગભરાવું નહીં મટી જાય હા ફોન નથી બંધ કરી દીધો હવે સાંભળો ઓ લાય હાથ અડાડું મટી જાય બસ હે 1 જ કલાકમાં નીકળી ગયા 1 કલાકમાં એની પહેલાં કલાક થયો જ નહીં પછી શું વાત કરતા હતા આપણે મૂળજીની પછી તો ઘરે જઈને ગયા ઘરે બધા બારી બાયડા ખોલી નાખ્યા છતો હાથ ને પગ પોળા કરીને હોઈ ગયો હવે મને કોઈ દી બેહાડતા પંખો ફૂલ કરી પંખો રાખી હજી મૂળજી કાક આવે ને ત્યારે કે હે હરિઓમ હવે દેખાયું હવે ખ્યાલ આવ્યું એટલો એ કે મને પાસે મળવા આવે ને પછી આપણે હવે કોઈ દી નથી જવું હવે અવાજ ના આવે તો હું તો હેરાન થઈ ગયું હવે એસીની દુકાન એસીની હેબિટવાળાને ભારે પડી જાય એ ગટોડે એક શ્લોક બોલવાનો યાદ કરી લે નહીં બોલે અચ્છા કંઈ વાંધો આપણે નથી બોલવાનું બેસો સંસ્કારો આપવાનું કર્મયજ્ઞ મહાન છે બાળકોમાં સંસ્કાર મા બાપે જ રેડવા પડે પહેલાં માસ્તર પછી રેડે માસ્તર કેવા સંસ્કાર આપે પોતાના હોય એવા આવે અત્યારે તો બધું એવું ભેળાઈ ગયું છે
કેવું હોય ભાઈ કોલેજમાં અર્પણ જલસા ચાલો આવો તો ઠીક ના આવો ઠીક હાજરી પુરાઈ જાય દોસ્તાર પુરાવી દે. હવે આ દોસ્તાર એમ કહે મને 12મું પાસ એક થઈ જાવ ને મોટાને કહો પછી કોલેજમાં તો હું પૂગી પડીશ એને વાંધો નથી આમાં હાડું હાલ 12માં જ માથાકૂટ છે સાચું છે 12મું અઘરું છે હા વાર છે કે એમાં પર્સન્ટેજ લાવવાનું બહુ હવે આગળ એક શ્લોક છે અનુશીલન શિશુ તે ને કેવું પરિશીલન અન્ય પાસે જુદું જુદું શીખે અને પામે શિક્ષણ આશીષ અન્ય પાસે નવું નવું શીખે બાળક શીખવા દેવું સારું નરવું જોવું નહીં બહુ થોડુંક જોવું પછી બસ છૂટું પાડી દેવું પડે ખબર પડી જાય ને કે આ બરાબર નથી આજે એમ કહેતો હતો કે મારે બોલે દોસ્તાર બરાબર નથી મેં બદલી કાઢ્યો રાઈટ મને કે થોડુંક તો રાખવો પડે આ બોલું ના કરાય ને પણ આમ એ થોડાક બરાબર એ મેં પછી પૂછ્યું ને મમ્મીએ કેમ તને શું વાંધો છે કે ગાળો બહુ બોલે મને ફાવે નહીં એ સંસ્કાર આવ્યો એને ખબર પડી એક છોકરો એમ કે તારે થોડી થોડી બોલવી હું વાંધો કે છે હું તો નહીં જ હું તો નહીં જ બોલવા આ જોવા આવડા ટેણીયા ભેગા થઈને આવી વાતો કરે અત્યારે હવે બધા બોલવા વાળા થઈ ગયા તમારે બોલે છે થોડી ઘણી સામાન્ય સામાન્ય તો સારું કહેવાય બહુ સારું સ્કૂલમાં બોલે છે તમારી સ્કૂલમાં સ્કૂલમાં તો ડાયા છે બધા કે આ ગ્રુપમાં બોલતા હોય ક્યારેક કોક કોક હોય એવા એટલે એને લીધે એની દોસ્તી થાય તો આપણે બોલતા થઈ જાય એટલે દોસ્તાર કરતાં પહેલાં વાર વિચારવું એકલા રહી તો સારું પણ દોસ્તાર ના હોય તો સારું દોસ્તાર ખરાબ ના હોવો જોઈએ બરાબર છે સાચી વાત ને હા આ ફોટો પાડ આ ટેણીયાનો ફોટા પાડો જરા અનુશીલન એટલે શું કોને ખબર છે મયુરને ખબર મિત્રને ખબર હેતવીને ખબર ત્રણને તો છે તને હાથ ઊંચો કરો પૂછું ના પૂછું તને ના પૂછું તને ના પૂછું ગભરામાં હાથ ઊંચો કે કેટલા જણા છે એટલે આપણે વાર કર્યું છે મીરાબાઈ કેમ યાદ નથી રહ્યું તને અલ્પેશ નાઈ પછી તારે જ કહેવાનું છે બોલ ઊભો થા ઊભો થઈ જાવ તો સાચું જવાબ હરખો હોવો જોઈએ એ તો આવડી જ અનુશીલન પરિશીલન હા હા અને પરિશીલન પ્રેક્ટિકલમાં એટલે લાગવગ કરે તો મારે સાથ આપવો પડે ને આપો અર્ધાંગની નીચે તમારે અડધું 50 માર્ક બેન આપો અનુશીલન એટલે પાછળ ચાલવું હા એ શું કરે છે એ કરવા માંડવું એ પરિશીલન જે તું કરે છે એ અનુશીલન થાય છે પરિશીલન બાકી છે પરિશીલન પછી જે બાળકો થાય ને એ જોવા જેવા હોય છે રાઈટ સત્ય કહી દીધો રમત કરે સર બસ એનો આનું કામ નથી ભાઈ આ નરમ પાણી પીધેલા છે એને ગરમ પાણી પીધા છે એ સત્યા ભેગો મૂકવાની જરૂર થોડા અનુશીલન શિશુ ને કેવું પરિશીલન અન્ય પાસે જુદું જુદું શિક્ષણ એ બાબતમાં શીખે છે આને કીધું ને મારે ગાળ બોલે ભેગું નથી એટલે પરિશીલન ના કર્યું એટલો બચી ગયો શરૂ તારી તાળી પડાવું છું પાડો તું બચી ગયો છો ગાળો બોલવામાં કોઈથી બોલતો નથી બોલે છે કે બોલ્યો છે ક્યારે જોજે હો હવે ભાવિક આવડો જ હતો અને પછી એકલો રહી આમ મેં કીધું એના માસ્તર ખરા ને ભણાવવારસ જ્યારે ભાવિક 8-10 વર્ષનો એને એનાથી એની ગ્રુપના એના જેવડા હોય ને એને યારે મૂકો
અમારે યારે વધારે રહીએ મારે યાર હજી મારે યારે જ રહીએ એ સારું છે ને ખોટ ક્યાં ગઈ તો મેં કીધું ભાઈ તારે છે ને સાહેબે કીધું તને કીધું બરાબર ને તો સામે ઓલી દિવાલ છે ને અહીંયા બધા ટોળી બેઠી 7-8 છોકરા એના જેવડા જ રૂપસાગરના તો પછી તો ગયો એક દી જ ગયો પપ્પા તારા છોકરું તો દરરોજ અને આ જ શબ્દ હતા પપ્પા જવા જેવું નથી ગાળો સિવાય કોઈ વાતચીત નથી કામની વાતચીત જ ગાળો જ બોલે છે એમ કીધું તારી જેમ તારા પપ્પા હતા હાય પાવર આવી ગયો આમાંથી આવે આમાંથી ધીરે ધીરે આવે ગરમ અડાડી રાખજે હાથ અડાડી રાખજે હાથ નહીં યોગ્ય શીખવવા કાજે આ એક પાનું કરવું આપણે 4 શ્લોક છે ને યોગ્ય ઘડવા માટે યોગ્ય શીખવવા માટે ને યોગ્ય ઘડવા માટે એવી સભાનતાપૂર્ણ જેને એવા જ ઘડી શકવાના બીજા નહીં હવે મોટાનું સાયન્સ તું જોઈ લે કેટલું આપણને આમ લાગે છે ઘણું બધું થયું પણ કાંઈ થતું ના હોય જલ્દી આ અઘરું છે થોડું ઘણું થાય છે બધાથી એટલું સારી વાત છે થોડું ઘણું હવે જે શબ્દો આવે છે ભવ્ય ને રમ્ય તે દિવ્ય સંસ્કાર પાડવા ચહો આવ્યું બરાબર બાળકમાં ભવ્ય રમ્ય ને દિવ્ય સંસ્કાર પાડવા ઈચ્છો મા બાપ તો શિશુની આગળ પ્રેમે વર્તો પ્રત્યક્ષ એવું તે એના જેમ સારી રીતે વર્તો તો સારી રીતે વર્તે મા બાપ સારા વર્તે તો બાળકો વર્તે મા બાપ બાંધતા હોય તો બાળકો આવી તો મને ખબર તારું નહીં તારી વાત વિડીયો લે એનો માથું દેખાય લાય એને ભાઈ બોલાવું મોબાઈલ કાઢીને લાવ એને ભાઈ બોલાવું તો બોલજે મારા મા બાપ ના બાજે એટલું બોલવા ફેરવી નાખીએ ખાલી હા ને મોઢું આમ રાખવું દાંડું છે ને દાંડું છે લે તું કર